ભારત સરકાર ઓપરેશન સિંદૂર ચલાવીને યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા ભારતીયોની બહાર કાઢી રહી છે। શુક્રવારે રાત્રે ઈરાનના મશહદથી એક ફ્લાઇટમાં લગભગ 290 ભારતીયો પોતાના દેશ પરત ફર્યા હતા। તેમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ છે। ઈરાનની સરકારે ભારતીયોને તેમના દેશમાં લાવવા માટે મશહદથી 3 ફ્લાઇટ મોકલવાની જાહેરાત કરી હતી, જેમાંથી એક ફ્લાઇટ શુક્રવારે રાત્રે આવી હતી। આજે દિવસ દરમિયાન વધુ 2 ફ્લાઇટ્સ આવશે। આ 3 ફ્લાઇટ્સ દ્વારા લગભગ 1000 ભારતીયો ભારત પહોંચશે। ભારતીય દૂતાવાસ પહેલા ભારતીયોને તહેરાનથી કોમ અને પછી ત્યાંથી મશહદ લાવ્યું છે। હવે તેમને ઈરાનના અધિકારીઓની મદદથી ભારત લાવવામાં આવી રહ્યા છે। શુક્રવારે રાત્રે જ્યારે પહેલી ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી ત્યારે તેમાં આવેલા ભારતીયોએ રાહતનો શ્વાસ લીધો। પછી તેમણે ભારત માતા કી જય અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા। हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद।